ગઈકાલે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો હતો એ અનુસંધાને IPC 307 મુજબની ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એની તપાસ છે એ ACP સાઉથ ડિવિઝન કરી રહ્યા છે હાલ. અને જે એનો પરિવાર, જે તે વ્યક્તિ છે જેને ઈજા થઈ હતી, એમનું મૃત્યુ થતાં આમાં કલમ ઉમેરો કરવામાં આવ્યો છે. હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સાથે સાથે એટ્રોસિટીની કલમો પણ આમાં ઉમેરવામાં આવી છે. એ બાબતે કોર્ટને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. અને જે મરણ જનાર છે એમના પરિવારના જે પણ એમની રજૂઆતો હતી એ તમામ ધ્યાને લઈ અને ગુનો દાખલ કરી, કલમનો ઉમેરો કરી અને આરોપીઓને સત્વરે પકડવા માટે રાજકોટ શહેર પોલીસની ટીમ કાર્યરત. ખાસ કરીને પરિવારજનો દ્વારા કોઈ પોલીસ કર્મચારીઓના નામ આપવામાં આવ્યા હતા, કોઈની નામજોગ અત્યારે રિપોર્ટ કરવામાં આવ્યો છે કે કેમ શું? જ્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો 307 મુજબનો, ત્યારે કોઈના પણ નામ આપવામાં નથી.